ભાવેશ કાતરિયા આજરોજ મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાં હાલમાં પ્રદેશ જોઈન્ટ સેક્રેટરીનો મારી પાસે હોદ્દો હતો. ભૂતકાળની અંદર 2013 થી લઈને અત્યાર સુધી મેં અલગ અલગ હોદ્દાઓ નિભાવેલા છે. મહાનગરપાલિકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને એ ઉપરાંત જિલ્લા પ્રમુખ હોવાને નાતે મેં એક આમ આદમી પાર્ટીની જે 5 સીટ આવી હતી એમાંની એક સીટ જુનાગઢ જિલ્લાની છે. એ મારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને મળેલી છે. પરંતુ રાજીનામું આપવાનું એક મહત્વનું એ કારણ છે કે આ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એની વિચારધારાથી વિમુખ થઈ રહી છે. અમે જે 2013 થી લઈ અને 2022 સુધી જે અમે આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એ જે આમ આદમી પાર્ટી હતી અને અત્યારે જે આમ આદમી પાર્ટી છે એમાં જમીન આસમાનનો ફેર છે. અત્યારે સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપનું એક કામ કરી રહ્યું હોય વોટ શેર કાપવા માટે અને ભાજપને ઇનડાયરેક્ટલી ફાયદો થાય એવી રીતનું કામ થઈ રહ્યું છે. આવું બધી પરિસ્થિતિઓને જોતા એવું લાગે છે કે ખરેખર હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય કામ કરી અને આપણો સમય અને આર્થિક રીતે અને સમય બંને વેડફવા એના કરતાં બેટર વસ્તુ એ છે કે રાજીનામું આપી દેવું. આ જોઈ અને મેં આમ આદમી પાર્ટીમાં આજરોજ તારીખ 5/3/2026ના રોજ આમ આદમી પાર્ટીને ઈશુદાન ગઢવીને વોટ્સઅપમાં મેં મારું રાજીનામું મોકલી દીધેલું છે. બસ આનાથી વિશેષ બીજું ઘણું બધું કહેવાનું છે, પણ આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ.